પછી 2019માં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. It's an honor and a privilege to convey to you, on behalf of the Royal Swedish Academy of Sciences, અને જે વ્યક્તિ હતા તે ગેર ભારતીય નાગરિક હતા. બસ તેમનો જન્મ જ ભારતમાં થયો હતો. કુલ મળીને ભારતને 2014 પછી લઈને અત્યાર સુધી કોઈ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો નથી. તે પ્રદૂષણ હોય, ગરીબી હોય, ભૂખમરો હોય કે બેઈમાની હોય, ત્યાં ભારત સૌથી ઉપર છે. આપણે શું કામ શોધ કરવા નીકળ્યા છીએ? આપણે પાગલ છીએ શું? આપણે તો બધું જ પહેલેથી શોધી રાખ્યું છે. આપણે શું કામ કંઈ શોધવા નીકળીએ? અને બધું આપણે પહેલેથી જ શોધી રાખ્યું છે, એટલે તો આ બધા બળે છે આપણાથી. આપણને તો બધું જ સ્વયં સાક્ષાત બ્રહ્માના મુખેથી મળ્યું છે 100 ટ્રિલિયન વર્ષો પહેલા. આપણે શું કામ કંઈ શોધ કરીએ? એસ્ટ્રોનોટ હોય છે જે શોધ કરે છે, ને આપણી ત્યાં એસ્ટ્રોટોક હોય છે. દુઃખ થાય છે અહીંયા, એટલે વ્યંગ કરી રહ્યો છું. ફિલ્મો બનાવે છે, ચોરી કરીને ગીતો ગાય છે, ચોરી કરીને કપડાં પહેરે છે, તો ડિઝાઇન ચોરીના. આજે ભારતમાં અંધવિશ્વાસને અને રૂઢિવાદિતાને, ખોખલી પરંપરા વગેરે જેટલું વધારવામાં આવી રહ્યું છે, એટલું તો આજથી 50 વર્ષ પહેલા પણ નહોતું. નમસ્તે આચાર્યજી. આચાર્યજી, આજનો પ્રશ્ન એ આપણા એક પ્રતિભાગી દ્વારા છે, પણ તે હમણાં ઓનલાઈન ઉપલબ્ધ નથી, એટલા તેમના બિહાફ પર હું પૂછવા માંગીશ. રૂકમાજી છે છત્તીસગઢથી. તેઓ પૂછી રહ્યા છે કે આચાર્યજી, 2024ના નોબેલ પુરસ્કારની ઘોષણા 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવી. જ્યારે આના પર વિચાર કર્યો તો જાણવા મળ્યું ભારતે 2024થી શાંતિના ક્ષેત્રમાં એક નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. પછી 2019માં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. અને જે વ્યક્તિ હતા તે ગેર ભારતીય નાગરિક હતા. બસ તેમનો જન્મ જ ભારતમાં થયો હતો. કુલ મળીને ભારતને 2014 પછી લઈને અત્યાર સુધી કોઈ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો નથી. આપણે એક ક્ષેત્રમાં ટોચ ઉપર છીએ, ક્ષેત્રમાં જેમાં કોઈ પણ દેશ ટોચ પર રહેવા નથી માંગતું. તે પ્રદૂષણ હોય, ગરીબી હોય, ભૂખમરો હોય કે બેઈમાની હોય, ત્યાં ભારત સૌથી ઉપર છે. આ બધાનો સીધો સંબંધ શું આપણી શિક્ષા, આપણા વિચારો, કામ પ્રત્યેની ઈમાનદારી સાથે છે? આના પર કૃપા કરીને માર્ગદર્શન આપો અને સૂક્ષ્મતાથી વિચાર કરવામાં મદદ કરો. જો આજે પૂરી નોબેલ કમિટી છે ને, એ બળે છે આપણાથી. તો એટલે આપણને નોબેલ આપતા નથી. નહીં તો હર વર્ષે 8 નોબેલ ઓછામાં ઓછા આપણને મળવા જોઈએ. 8 નોબેલ. નથી ફરક પડતો કે 8 ક્ષેત્રોમાં આપવા પણ નથી આવતા. એક ક્ષેત્રમાં 2 મળવા જોઈએ. આપણે એવા ચમત્કારી લોકો છીએ. અનુસંધાન એ કરે છે જેને નથી ખબર હોતી. આપણે તો વિશ્વગુરુ છીએ ને, આપણે તો બધું જ ખબર છે, તો આપણે શું કામ કરીએ અનુસંધાન? નોબેલ એમને આપવામાં આવે છે એમના સન્માનમાં જેણે અનુસંધાન કર્યું અથવા શાંતિ માટે પ્રયાસ કર્યો. શાંતિનો અલગ છે નોબેલ પ્રાઇઝ, બાકી બધા તો રિસર્ચ માટે મળે છે. ઇકોનોમિક્સ હોય કે વિજ્ઞાન હોય, ત્યાં તો તમે કંઈક કરશો શોધ, ત્યારે જ એને મળશે. આપણે શું કામ શોધ કરવા નીકળ્યા છીએ? આપણે પાગલ છીએ શું? આપણે તો બધું જ પહેલેથી શોધી રાખ્યું છે. આપણે શું કામ કંઈ શોધવા નીકળીએ? અને બધું આપણે પહેલેથી જ શોધી રાખ્યું છે, એટલે તો આ બધા બળે છે આપણાથી. શોધે છે એ જેણે કંઈ ખોઈ દીધું હોય, અને આપણે કંઈ ખોયું જ નથી. આપણે માલિકોના માલિક છીએ. આ બધા તો ગરીબ અભણ ગવાર છે જેને આજે બધું શોધવું પડી રહ્યું છે. ને આપણા જૂના પુસ્તકોમાં બધું લગભગ 100 ટ્રિલિયન વર્ષોથી પહેલાથી લખેલું છે. એમને કંઈ ખબર નથી, આ તો આજે જઈ રહ્યા છે. જુઓ, મોલિક્યુલર બાયોલોજીમાં શું નવી શોધ કરી શકીએ છીએ, ફિઝિક્સમાં શું નવી શોધ કરી શકીએ છીએ, ઇકોનોમિક્સમાં શું નવી સર્ચ કરી શકીએ છીએ. આ બધું આજે કરી રહ્યા છે.
આપણને તો બધું જ સ્વયં સાક્ષાત બ્રહ્માના મુખેથી મળ્યું છે 100 ટ્રિલિયન વર્ષો પહેલા. આપણે શું કામ કંઈ શોધ કરીએ? આપણને તો બધું મળેલું છે, બસ ક્યારેક થોડું બહુ ઉપર નીચે થઈ જાય તેની મેન્ટેનન્સ કરી દઈએ છીએ, જેનું નામ છે જુગાડ. તો આપણે કોઈ ફંડામેન્ટલ રિસર્ચ નથી કરતા, આપણે જુગાડુ છીએ. આપણે શોધતા નથી, આપણે જુગાડ કરીએ છીએ. કારણ કે હવે તો આપણે એમ કહી શકીએ છીએ કે મામલો રૂપિયા પૈસાનો છે. 140 કરોડ લોકોનો દેશ છે અને એમાં બચેલા જે 1% છે એમના પાસે બહુ પૈસા છે. એ અમેરિકા વાળાથી પણ વધુ અમીર છે. પૂરા એશિયામાં સૌથી વધારે બિલિયનેર ભારતના મુંબઈ શહેરમાં છે. તો હવે તો એ પણ નથી કહી શકતા કે ભારત ગરીબ દેશ છે, તો ક્યાંથી રિસર્ચ કરી શકશે? શેની ગરીબી? અહીંયા 5-5, 10-10 કરોડના તો લગ્ન થાય છે. શેની ગરીબી? કોણ ગરીબ છે અહીંયા? ભારતના અમીરો જો લઈ લેવામાં આવે તો એમનાથી જ એક નાનો મોટો દેશ બની જાય છે. ભારત હવે એટલું અમીર બની શક્યું છે. અને એક અલગ વાત છે કે ભારતના જો ગરીબોને લેવામાં આવે તો એનાથી એક વિશ્વનો સૌથી મોટો દેશ બની જાય. એ બિલકુલ અલગ વાત છે. અને ભારતમાં બંને વસ્તુઓ સાથે સાથે ચાલે છે. અંધાધુંધ અમીરી અને ખાલી પેટ સુડાવાની ગરીબી બંને એક સાથે ચાલે છે આપણે ત્યાં. આપણે તો હવે એ પણ નહીં કહી શકીએ કે રિસર્ચ ફેસિલિટીની, ફંડિંગની એમની કમી છે. શું કમી છે? તમને કમી ક્યાં છે? કમી જરૂર આપણી સોચમાં, આપણી સંસ્કૃતિમાં છે. આપણને નથી શોધવું. પહેલાથી જ આપણા હિસાબે બધું શોધી રાખ્યું છે. આપણે કરીશું પણ શું? જેમણે શોધી પણ લીધું છે એમણે શું મળ્યું? શું એમણે મૃત્યુ પર વિજય મેળવી લીધો? શું તેમને મોક્ષ મળ્યો? શું એમણે મદ, મોહ, મત્સર્ય, ભય, લોભ, ક્રોધને જીતી લીધો? આપણે જીત્યો છે. એટલે આપણને કોઈ પ્રકારના રિસર્ચની અનુસંધાનની જરૂર નથી. કારણ કે દરેક પ્રકારની રિસર્ચ કર્યા પછી પણ તો તમે મદ, મોહ, માયાના ફંદામાં જ પડ્યા છો. આપણે તો સીધો મદ, મોહ, માયાનો ફંદો જ કાપી નાખ્યો. આપણે મુક્ત છીએ. અરે જેને સાધ્ય જ મળી ગયું હોય એ સાધનનો પ્રબંધ કરીને શું કરશે? આ બધું તો હવે બાળકો છે પશ્ચિમ વાળા. એમની સભ્યતા તો હજી ઘૂંટણો પર ચાલી રહી છે. ગઈકાલ પરમ દિવસે પેદા થઈ છે. આપણે ખૂબ જૂના છીએ. આ જે દિશામાં જઈ રહ્યા છે શોધ વગેરે કરવા માટે, આપણે એ દિશામાં શોધ પૂરી કરીને ક્યારના પાછી ફરી ચૂક્યા છીએ. આ તો બાળક છે, જે રમવા દો હજુ. આપણે બેસ્ટ છીએ, આપણે પ્રાઉડ છીએ. આપણે તો બસ સાક્ષી ભાવથી બેસીને આ બાળકોને રમતા જોઈશું. રમી રહ્યા છે બાળકો. પાર્ટિકલ એક્સિલરેટ બનાવ્યું છે નવું. અરે શું પાર્ટિકલ એક્સેલરેટ? આપણે તો સીધા યુગોને એક્સેલરેટ કરી દઈએ છીએ. આપણા પુસ્તકોને જઈને પૂછો, તમે શું નાની મોટી વસ્તુઓ બનાવી રહ્યા છો? આપણે બધું જ કરી ચૂક્યા છીએ. બીન ધેર, ડન ધેટ. તમે લાગ્યા પડ્યા છો કે આટલો નાનો પાર્ટિકલ, લગભગ માસલેસ, એને એક્સેલરેટ કરવો છે. અને ખૂબ એક્સેલરેટ કરીને પણ વેલોસિટી ઓફ લાઇટ નથી સ્પર્શી શકો. આપણે તો પૂરો માણસ એક્સેલરેટ કરી દીધો. સતયુગમાંથી ઉપાડીને આપણે પલક ઝપકવારમાં કળિયુગમાં નાખી દીધો. હાલો હવે બતાવો. તમે બનાવી રહ્યા પાર્ટિકલ એક્સેલરેટર, આપણે ક્યારના પર્સનલ એક્સેલરેટર બનાવીને બેઠા છીએ. અને સ્પીડ ઓફ લાઇટને પણ વોયોલેટ કરી ચૂક્યા છીએ. શેની સ્પીડ ઓફ લાઇટ? જ્યાં ના આવે રવિ ત્યાં આવે કવિ.
રવિ રાખે પોતાની લાઈટ. આ લાગ્યા પડ્યા છે 3G 4G 5G 6G અને 15,000G તો આપણે 10,000 વર્ષ પહેલા જ છોડી આવ્યા. તો શું રાખ્યું છે આમાં? ઇન્ટરનેટ જ તો છે, જાળ. બધી જ પ્રકારના જાળ આપણે કાપી નાખ્યા છે. અરે માયા જાળ છે. આપણે મુક્ત છે. આપણે શું કરીએ? પાગલોની જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણી પાસે તો અસલી ઇન્ટેલિજન્સ છે. આપણી અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કોઈ રિસર્ચ નહીં થાય. ભલે એ રિસર્ચ ન કરવાના કારણે આપણે પહેલાથી જ નાના મોટા કસ્બા જેવા દેશ છે, નાના ચીન જેવા, ભલે આપણે એનાથી 20 વર્ષ પાછળ થઈ ચૂક્યા છીએ, કારણ કે એઆઈમાં ન રિસર્ચ કરી ન પૈસા લગાવ્યા. પણ આપણે કહી રહ્યા છીએ આર્ટિફિશિયલ જ તો છે. આપણે ખરા દેશ છીએ, અસલી દેશ છીએ. તમે કરો જેટલી રિસર્ચ કરવી છે. જ્યારે કરી લેશો ત્યારે કહીશું આ તો આપણે 500 વર્ષ પહેલા જ કરી ચૂક્યા. તમારું કામ છે રિસર્ચ કરવાનું, આપણું કામ છે કહેવાનું. 500 વર્ષ બહુ નાનું બોલી દીધું. 500 ટ્રિલિયન વર્ષ પહેલા જ કરી ચૂક્યા હતા. તમે રિસર્ચ કરીને લાવો, રાખો અહીં. આપણે કંઈ નથી કરવું. આપણે શું કહેવું છે? આ બધું તો આપણે ક્યારનું કરી ચૂક્યા છીએ. આમાં શું છે? કંઈ નથી. અને તમારી પાસે ઇન્ટેલિજન્સ છે નહીં એટલે તમને આર્ટિફિશિયલી આપણી પાસે તો છે. આપણે નેચરલ ઇન્ટેલિજન્ટ છીએ. એનઆઈ તમે રાખો તમારી એઆઈ. એ નોબેલ વોબેલ આ બધું બાળકોનો ખેલ છે. શું 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 કરતો હતો એ નોબેલ તમારો? ડાયનામાઇટ જ તો બનાવતો હતો, ઉડાતો રહેતો હતો અહીંયા ત્યાં. તમને તો પર્વત ઉપાડવા માટે ડાયનામાઇટની જરૂર છે. અને આપણા પૂર્વજો તો એક પાદ મારીને બધું ઉડાડી દેતા હતા, પૂરો પહાડ. બતાવો શું કરે તમારા નોબેલનું? એ જે એક વૈજ્ઞાનિકને મળે છે ને રૂકમાજી પુરસ્કાર, એ વૈજ્ઞાનિકને નથી મળતો. એ એક પૂરા સમાજને મળી રહ્યો છે. વૈજ્ઞાનિક એમ જ આકાશથી નથી ટપકી પડતો, એ સમાજની જમીન પરથી ઊભો થાય છે. જેવો સમાજ તે તેવો ન હોય તો પછી એ વૈજ્ઞાનિક પણ એવો ન હોઈ શકે. જ્યારે સમાજ અને સોચ અને સંસ્કૃતિ જ ઉદયના ચાટેલા છે, જ્યાં લોક ધર્મમાં વાસ્તવિક ધર્મ માટે જગ્યા જ નથી, ત્યાં કેવી રીતે જિજ્ઞાસા હશે? અને જિજ્ઞાસા નહીં હોય તો કેવી રીતે શોધ હશે? અને આપણા અહીંયા તો સંસ્કૃતિનો મતલબ જ હોય છે પરંપરા અને વિશ્વાસ અને આસ્થા અને માન્યતા. અને નોબેલ પ્રાઇઝ તો મળે છે ન માનવા પર. આપણે માનતા નથી, આપણે જાણવા માટે શોધીએ છીએ, ત્યારે મળે છે નોબેલ પ્રાઇઝ. કેમ મળે? ને ભારત ધીરે ધીરે વધારે માન્યતાઓ અને અંધવિશ્વાસની પકડમાં ગિરફ્તાર થતો જઈ રહ્યો છે. તમને નોબેલ પ્રાઇઝ મળશે? આપણે જોતું પણ નથી ખરે. આ બાળકોની વાત છે, રમવા દો. શું રાખ્યું છે? થોડા બહુ પૈસા આપી દેશે તો આ નોબેલ પ્રાઇઝમાં શું રાખ્યું છે? કઈ પૈસા તો આપણા હાથનો મેલ છે. નીકળી કેમ નથી રહ્યો સાલું? અને જ્યારે નથી આવા પૈસા નીકળતા તો કઈ નથી, તો કહી દો કે પૈસામાં શું રાખ્યું છે. અરે આપણે સીધું સાગર મંથન કરીને કલ્પવૃક્ષ લઈ આવશું, એનાથી જેટલા પૈસા માંગો આપી દેશે. એનું નામ જ છે કલ્પનાનું વૃક્ષ. કલ્પવૃક્ષ એમને ત્યાં એસ્ટ્રોનોટ હોય છે જે શોધ કરે છે, ને આપણે ત્યાં એસ્ટ્રોટોક હોય છે જે બહુ મહેનત કરવી પડે છે.
પૂરી તમે યાન બનાવો છો, અંતરિક્ષ યાન બનાવો, જાઓ છો, શોધ કરો છો. આપણે નથી કરવું. આપણે અહીંયા બાબાજીની બુટી છે. ગડગડ ગડગડ ગડ. થઈ ગયું એસ્ટ્રો. ખતમ. તમે તો પણ કેટલી દૂર સુધી જશો? બાબાજી તો આંખ બંધ કરે છે અને સીધું બતાવો. તમે બ્રહ્માંડની પાર, બ્રહ્માંડોમાં પહોંચી જાઓ છો. અને તમારી औकात નથી કે બાબાજીને તમે નોબેલ પ્રાઇઝ આપો. એ આલ્ફ્રેડ નોબેલની પણ કુંડલી કાઢી દેશે. તમે એને નોબેલ પ્રાઇઝ આપવા આવ્યા છો? નોબેલ પ્રાઇઝ તો પણ માનવ શ્રમ, ઉદ્યમશીલતા, રચનાત્મકતાના થોડા ગણતરીના ક્ષેત્રોમાં આપે છે. બીજા પણ ક્ષેત્રો હોય છે. આપણે એમાં પણ ક્યાં છીએ બતાવો ને. દુઃખ થાય છે અહીંયા, એટલે વ્યંગ કરી રહ્યો છું. આપણે એમના વંશજ છીએ જેમની જિજ્ઞાસાની ધાર એટલી તીક્ષ્ણ હતી કે એનાથી એમણે પોતાના અંદરના જે માનવતા બેઠી હતી એમને પણ કાપી નાખી. ફક્ત આ જ નહીં કર્યું કે બહાર જે ભ્રમ છે, ઝાડ છે, અજ્ઞાન છે, એને પણ કાપ્યું. આપણે જે દાર્શનિકો, ચિંતકોના વંશજ છીએ, એમનું દર્શન તો સીધું પ્રશ્નકર્તાની ખોજીની છાતીમાં ઘૂસી ગયું. એક એ હતા અને એક આપણે છીએ નાલાયક સંતાન. ફિલ્મો બનાવે છે, ચોરી કરીને ગીતો ગાય છે, ચોરી કરીને કપડાં પહેરે છે, તો ડિઝાઇન ચોરીના. માત્ર વિજ્ઞાનની વાત નથી, કલાઓમાં પણ બતાવી દો ને. આપણે કયા મૌલિક કામ કરી રહ્યા છીએ? એકાદ બે અપવાદ આવી જાય કે બોલો રવિન્દ્રનાથ ટાગોરને મળ્યો હતો ગીતાંજલિ માટે, બોલો મળ્યો હતો કે નતો મળ્યો. એક્સેપ્શન ઓનલી પ્રૂવ ધ રૂલ. એકાદ બે ઉપવાદ ગણાવવા ન લાગી જશો. 140 કરોડનો દેશ છે. પૂરા યુરોપથી કેટલાક ગણી વધારે વસ્તી છે. શું કરી રહ્યા છે આપણે? પહેલા તો કંઈ કરવું નહીં, અને બીજું કોઈ કહે કે તમે કંઈ કરી નથી રહ્યા તો કહેવાનું તો આપણે તો આ બધું ક્યારનું કરી ચૂક્યા છીએ. આપણે તો વિશ્વગુરુ છીએ. જુઓ ચીનને, ત્યાં કેટલા પેટન્ટ ફાઇલ થાય છે દર વર્ષે. અને પછી ભારતને જુઓ, ક્વોલિટી ઓફ રિસર્ચ ત્યાંની જુઓ અને અહીંયાની જુઓ. બહુ મુશ્કેલથી 30-35 વર્ષ પહેલા સુધી ચીન અને ભારતની આર્થિક સ્થિતિ બિલકુલ એક સરખી હતી. લગભગ 1950-90 સુધી ચીનમાં ભારતમાં કોઈ અંતર નહોતું. થોડી એમની વસ્તી વધારે હતી. એમના સિવાય પ્રતિ વ્યક્તિ આવક પણ બિલકુલ એવી જ હતી. બલકે ઘણા કિસ્સાઓમાં આપણે વધારે સારા હતા. આપણી ઇન્સ્ટિટ્યુશન એમનાથી વધારે સારી હતી 30-35 વર્ષ સુધી પણ. પહેલા સુધી પણ આપણે, અને આજે જુઓ એ ક્યાં ઊભા છે. એમની યુનિવર્સિટીઝને જુઓ. આપણો નોબેલ પ્રાઇઝનો મોટો સંબંધ તો શિક્ષાથી હોય છે. યુનિવર્સિટીને મળે છે નોબેલ પ્રાઇઝ હકીકતમાં. મારો એક બેચમેટ ત્યાં યુએસ ગયો. ત્યાં એનું માસ્ટર્સ કમ પીએચડી પ્રોગ્રામ હતો. તો ત્યાંથી બોલે છે કે જે ફ્લોર પર મારા ગાઈડ બેઠે છે એ ફ્લોર પર 4 નોબેલ પ્રાઇઝ વિનર્સ બેઠા છે. 4 નોબેલ લેરિએટ્સ ઓન ધ સિંગલ ફ્લોર ઇન અ સિંગલ બિલ્ડિંગ ઇન અ સિંગલ યુનિવર્સિટી. અને એવા આ બેઠા છે, આ બેઠા છે, આ બેઠા છે, આ બેઠા છે. અને આ યુનિવર્સિટીમાં ન જાણે એવી કેટલી ઇમારતો છે. અને એ ઇમારતોમાં એમાં એવી દરેક એક ઇમારતમાં ન જાણે કેટલી ફ્લોર્સ છે. દરેક ફ્લોર્સ પર 4 નથી બેઠા. અને મતલબ સમજો કે નોબેલ પ્રાઇઝ મેળવવું છે તો સૌથી પહેલા તો શિક્ષણ વ્યવસ્થા કોઈ લાયક હોવી જોઈએ. અહીંયા તો શિક્ષાનો મતલબ જ એ જ હોય છે કે જલ્દીથી ગ્રેજ્યુએશન કરી લે, એના પછી સરકારી ક્લર્ક પણ બની જાય તો પણ ચાલશે.
ચલ ભાગ જલ્દીથી મુખર્જી નગર. અહીંયા કોણ રિસર્ચ કરવા વાળું છે? અને રિસર્ચ એવું નથી કે ભારતીય નથી કરી શકતા. એવું થોડી છે કે આપણા જીન્સમાં કોઈ સમસ્યા આવી ગઈ છે. આજ ભારતીય જ્યારે બહાર જાય છે તો કરી લે છે. હરગોવિંદ ખુરાનાને યાદ કરી લો. મોલેક્યુલર બાયોલોજીમાં જેમને હમણાંના નોબેલ પ્રાઇઝ મળ્યો છે, મારા બેગમાં ઠીક આ વખતે એમનું પુસ્તક છે. હું વાંચી રહ્યો છું, આજે પણ વાંચી રહ્યો હતો. પુસ્તકનું નામ છે વાય વી ડાય. એ ભારતીય જ છે. આ સોચથી, સમાજથી, સંસ્કૃતિથી જ્યારે ભારતીય દૂર થઈ જાય છે તો હીરાની જેમ ચમકે છે. રૂઢિવાદિતા, અંધવિશ્વાસ, જાતિવાદ, એના સિવાય શું છે? બતાવો આપણું સામાજિક જીવન. જૂની આદતોને ઢોતા જવાનું. અર્થહીન જ નહીં, લાભહીન જ નહીં, સક્રિય રૂપથી ઘાતક, નુકસાનદાયક રૂઢિઓને અને કુપ્રથાઓને આપણે ઢોઈ રહ્યા છીએ. આપણે શિક્ષાથી એટલા માટે ગભરાઈએ છીએ કારણ કે શિક્ષા આવી ગઈ તો આ બધી વસ્તુઓ હટશે. આપણે યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ. સાઉથ ઈસ્ટ એશિયા લગભગ જે એ જ સમય આઝાદ થયું જ્યારે ભારત થયું. જેટલા બધા તમે દેશ જાણો છો, કોરિયા પણ લગભગ એ જ સમય. અસલમાં સેકન્ડ વર્લ્ડ વોર પછી ઇમ્પેરિયલિઝમ નો ખાત્મો થઈ ગયો એટલે બધા સમાજ આપસમાં જ લડી કરીને ઢેર થઈ ગયા. તો જ્યારે કોલોનિયલ માસ્ટર ઢેર થઈ ગયા તો કોલોનિયલ જ ક્યાંથી બચશે? સૌથી મોટી તો બ્રિટેન જ હતી. તો બધા આઝાદ થઈ ગયા એક ઝટકામાં. 1945 થી 52 ની વચ્ચે બધા ફુર્ર થઈ ગયા. ચીનને પણ આપણે માની શકીએ છીએ કે ત્યારે જ આઝાદી મળી. આપણે તો તમે નહીં કહીશો કે ચીન કોઈનું કોલોનીનું હતું. આપણે એ પણ બહુ દમિત હતું, શોષિત હતું. એમાં પણ ભીતર બહુ અંતરવિરોધ હતો. અને કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, સિંગાપુર પણ શું હતું? એક નાનકડું પોર્ટ ઓફ કોલ જ્યાં કંઈ વિકાસ જ નહોતો. એ બધા ભારતની સાથે જ આઝાદ થયા. જુઓ એ આજે બધા ક્યાં છે? મને બતાવો. શિક્ષા. બધાએ શિક્ષામાં જોરદાર રીતે નિવેશ કર્યો અને જ્યારે એ આઝાદ થયા ત્યારે તેમની સ્થિતિ ભારતથી વધારે ખરાબ હતી. આ પાક્કું જાણી લો, આંકડા જોઈ લો. અમને મોઢે યાદ નથી તો હું હમણાં કોટ નહીં કરી શકીશ, પણ એમની પર કેપિટા ઇન્કમ જોઈ લો, લિટરસી રેટ જોઈ લો. 1950માં ભારતની તુલના કરીને આજે જોઈ લો. જાપાને તો સીધું ન માત્ર તબાહી જ ઝેલી હતી પરંતુ 2 બોમ્બ ખાધા હતા, આણ્વિક. ખેર જાપાનને તો લોકો પહેલાથી જ બોલશે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ હતો અને ઘણી વાતો જાપાનને તો લઈ પણ નથી રહ્યા. જુઓ ક્યાં પહોંચી ગયા છે. કારણ કે એમણે એ માન્યું કે આપણે અશિક્ષિત છીએ, આપણને કંઈ ખબર નથી, આપણા બાળકોને સૌથી વધારે શિક્ષાની જરૂર છે. આપણે કહ્યું શિક્ષા કોને જોઈએ? આપણી પરંપરા કાફી છે. શિક્ષા જોઈએ કોને? શા માટે? મા બાપ જ તો ગુરુ હોય છે. મા બાપ ભલે ખુદ બિલકુલ કાળો અક્ષર ભેંસ બરાબર હોય તો પણ મા બાપ ગુરુ હોય છે. શિક્ષાની જરૂર શું છે? તો જીડીપીના પ્રતિશત તરીકે ભારતે શિક્ષામાં સૌથી ઓછું નિવેશ કર્યું. અને જે ભારતથી પણ વધારે ગરીબ હતા એમણે શિક્ષામાં ઘણું વધારે નિવેશ કર્યો. જ્યારે શિક્ષા હશે બેટા ત્યારે આવશે ને નોબેલ પ્રાઇઝ.
આપણી અહીંયા તો શિક્ષાનો એ હાલ કે ઉત્તર પ્રદેશમાં હમણાં 1-2 દશક પહેલા ખુદ સરકારો બોર્ડ પરીક્ષામાં નકલ કરાવતી હતી. તે થઈ ગયું, દઈ દો, 10મી પાસ છે. શેના માટે પરેશાન કરો છો ગરીબના છોકરાને? શા માટે બોલો ગરીબનો છોકરો? કારણ કે ગરીબની છોકરી તો 10મી સુધી પહોંચતી જ નથી. ગરીબની છોકરી તો પ્રાઇમરીમાં જ ડ્રોપ આઉટ કરી જાય છે. 10મીમાં કેવી રીતે પહોંચશે? આપણે નોબેલ પ્રાઇઝ જોઈએ. આપણે મેરી ક્યુરી નીકાળીશું, જેમને 2 નોબેલ પ્રાઇઝ મળ્યા હતા. કેવી રીતે નીકાળીશું? આપણી છોકરી તો પ્રાઇમરીમાં જ નીકળી જાય છે. શિક્ષાની જગ્યાએ આપણી પાસે ખોખલો ગુરુર છે. ઘણો મોટો ગર્વ છે. આપણે આ છીએ, તે છીએ, વિશ્વગુરુ છીએ. વિશ્વગુરુ હોવા લાયક એ હતા કપિલ અને કણાદ અને પતંજલિ અને આર્યભટ્ટ. એ આવીને બોલે કે હા આપણે છીએ, તો સમજમાં આવે. યાજ્ઞવલ્ક ઊભા થઈ જાય, અષ્ટાવક્ર ઊભા થઈ જાય, તો બોલે કે આપણે વિશ્વગુરુ છીએ. સમજમાં આવે આપણને, જેને આપણે બોલીએ કે આપણે વિશ્વગુરુ છીએ. ગૌતમ ઋષિ ઊભા થઈ જાય કે ગૌતમ બુદ્ધ ઊભા થઈ જાય, એ બોલે કે આપણે વિશ્વગુરુ છીએ, તો સમજમાં આવે. ગૌતમ બુદ્ધનું દર્શન પૂરી દુનિયામાં ફેલાયું, એ કહી શકે વિશ્વગુરુ છે. આપણે શેના વિશ્વગુરુ છે? શિક્ષા, બેટા શિક્ષા. અને શિક્ષાથી જ ભારતના નેતાઓ બહુ ગભરાઈ રહ્યા છે. કારણ કે જો જનમાનસ ભણી ગણી રહ્યું તો સૌથી પહેલા તો આ નેતાઓને એમની સહી જગ્યાએ બેસાડશે. નેતાઓના હકમાં છે એક અશિક્ષિત ઇલેક્ટોરેટ. જનતા જેટલી અભણ હશે, ગવાર હશે, એને એટલી સરળતાથી બેવકૂફ બનાવી શકાય છે ને. તો બતાવો નેતા લોકો શા માટે શિક્ષામાં નિવેશ કરે? જેવું આપ કહી રહ્યા હતા, ઇન્ડિયા, સાઉથ કોરિયા અને ચાઇનાની વચ્ચે 1950માં જે આપણે જોઈએ તો ત્રણેય દેશોનું લગભગ બરાબર જ સ્થાન હતું. તો આ જ વિષયમાં હું વાંચી રહ્યો હતો ઇન્ટરનેટ પર. તો 1950માં ઇન્ડિયાનું પર કેપિટા જીડીપી $600 થી $700 આસપાસ હતો, પીપીપી એડજસ્ટેડ. અને ચાઇનાનો $500 આસપાસ હતો, ઇન્ડિયાથી પણ ઓછો. અને સાઉથ કોરિયાનો $800 આસપાસ હતો. અને જે શિક્ષા દર છે એ પણ. હા, અને ત્રણેયનું લગભગ આજુબાજુ જ છે. ચીનનું તો આપણાથી પણ ઓછું છે. અને આજે જોશો તો ચીનનું આપણાથી છે 5 ગણું. અને પીપીપી એડજસ્ટેડ પણ લેશો તો 3-3.5 ગણું છે. જી. અને સાઉથ કોરિયાનું તો 6 ગણું 8 ગણું નીકળી જશે. આપણે કંઈક તો ભૂલ કરી હશે ને, માનવા માટે કેમ તૈયાર નથી? ત્યારે જ તો કહી રહ્યો છું કે ખોખલો અહંકાર બહુ છે આપણામાં. આપણી દુર્દશા જોઈને પણ આપણને હોશ નથી આવતો. અને જે કંઈ કરીને આપણે આ પતનમાં પહોંચ્યા છીએ, આ દુર્દશાએ પહોંચ્યા છે, અને એને જ વધારે કરી રહ્યા છીએ. આજે ભારતમાં અંધવિશ્વાસને અને રૂઢિવાદિતાને, ખોખલી પરંપરા વગેરે જેટલું વધારવામાં આવી રહ્યું છે, એટલું તો આજથી 50 વર્ષ પહેલા પણ નહોતું. આઝાદી પછીથી આપણે સતત ભૂલો કરી અને હવે એ ભૂલોને સુધારવાની જગ્યાએ એ જ ભૂલોને વધારે વિસ્તાર આપી રહ્યા છીએ. અને સર, જે રીતે આપે પહેલાં યુનિવર્સિટી અને શિક્ષાની વાત કરી હતી, તો હું એક ફેક્ટ એ પણ જોતો હતો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં 107થી વધારે નોબેલ લેરિયસ નીકળ્યા છે. અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વાત કરીએ તો ત્યાં આંકડો 87નો છે. અને યુસી બર્કલેમાં સૌથી ઉપરનો છે. એ જ તો ને. જો ઇન્સ્ટિટ્યુશનને મળે છે નોબેલ, જેને મળી રહ્યું છે એને ઇન્સ્ટિટ્યુશનનો રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ.
એને સ્ટેમફર્ડને મળી રહ્યું છે વાસ્તવમાં. એમણે એવું વાતાવરણ બનાવ્યું કે ત્યાં લોકો જઈને વગર ડરે, વગર ઝીચકે, વગર આતંકથી નવી તગડી મૌલિક ફંડામેન્ટલ રિસર્ચ કરી શકે. ત્યાં થોડી થાય છે કે ભારતમાં જો એક વિભાગ છે જેના કર્મચારીને માનવામાં આવે છે કે આ તો મલ્ટીપર્પઝ છે, કંઈ પણ કરી શકશે, તે છે શિક્ષા વિભાગ. તો ચૂંટણી આવે તો તેમને ઇલેક્શન ડ્યુટી પર લગાવી દો. ચૂંટણી પણ એ નહીં કે બસ લોકસભાની, બિલકુલ એકદમ સૌથી નીચલા સ્તરની ચૂંટણી પણ એમાં સ્કૂલના શિક્ષકોને ઉઠાવીને ડ્યુટી પર લગાવી દે છે, જાણે એના પોતાના કામનું કોઈ વજન, કોઈ સન્માન જ ન હોય. વિદેશોમાં શિક્ષક એ બને છે જે બાકી બધા કામોને કરવાની યોગ્યતા વધારે ધરાવે છે. ભારતમાં આપણે માહોલ એવો બનાવી દીધો છે કે શિક્ષક એ બને છે જે ક્યાંય કોઈ કામનો નથી રહ્યો. કંઈક એવા હશે અપવાદ, એમને નમસ્કાર છે. ભારતમાં હાલત એ છે કે કોઈ બોલી દે કે હું ટીચર છું, તો આપણા ઉત્તર ભારતના હિન્દીવાળા એના ઘરે લગ્ન નથી કરવા માંગતા અને ટીચર છે, એને થોડી છોકરી દેવાની છે, ટીચર છે. અહીંયા શું આપણે ક્યાંથી નોબેલ પ્રાઇઝ નીકાળી શકશું ભાઈ? અને નોબેલ પ્રાઇઝની વાત નથી, એનાથી બિલકુલ ઉલટું ચાલ્યા જાવ ને. ના તમને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ગયા છે, ના એકેડેમિક એવોર્ડ મળી ગયા છે. રમતોમાં પણ તમારી શું હેસિયત છે? આ વસ્તુ તો દિવસ રાત જોઉં છું ને બહુ ખરાબ લાગે છે. મોટી ઠેસ પહોંચે છે કે શું આપણી સંભાવના હતી અને શું આપણે બની ગયા છીએ. કેટલા ગોલ્ડ મેડલ આવ્યા છે આ વખતે ઓલિમ્પિકમાં? અરે બોલી દો મોઢાથી, ગરદન શું હલાવી રહ્યા છો? જી 0 છે. હે, ત્યારે જે ભારતની શૂન્યની શોધ કરી હતી. બાજુમાં ચીન છે, એમને કેટલા મળ્યા? કદાચ 40 થી ઉપર. 40 થી ઉપર. 40 થી વધારે ગોલ્ડ ઓલિમ્પિકમાં ચાઇના લઈને બેઠું છે, તમે 0. ને આપણને એ જ વાત ઉપર બહુ નાશ છે કે દુનિયાને શૂન્ય ભારતે આપ્યું છે, અને એ જ વાત આપણે વારંવાર સિદ્ધ કરી રહ્યા છીએ, વારંવાર શૂન્ય લાવીને. જસ્ટ એઝ અ રિમાઇન્ડર ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, we gave the zero to the world and we will continue giving zero. ખરાબ નથી લાગતું? હા, એ આંકડા છે જેવું તમે તમારા સવાલમાં જ કહ્યું હતું, જેમાં આપણે સૌથી આગળ ચાલીએ છીએ. દુનિયાની કોઈ પણ જલીલ ચીજ પકડી લો જ્યાં તમારા દેશનું નામ ન હોવું જોઈએ કાયદેસર, ત્યાં તમારા દેશનું નામ ટોપ 10 માં આવશે. દુનિયામાં સૌથી વધારે છોકરીઓ ક્યાં મારી નાખવામાં આવે છે પેદા થતા? ભારતમાં. દુનિયાભરમાં જેટલી ફિમેલ ઇન્ફેટિસાઇડ થાય છે એનું 80 થી 90 95% ભારત થાય છે. ને બતાવો હવા કેવી ચાલે છે. લો 2-4 વાર જોર જોરથી શ્વાસ લો. લેતા નહીં, પડી જશો, બેહોશ થઈ જશો કેમેરા સામે. AQI માં આપણે સૌથી આગળ છીએ. મજાલ છે કોઈ આપણો આંકડો ટચ કરીને બતાવે. પકડો સ્વિટ્ઝરલેન્ડ વાળાને, અમેરિકા, કેનેડા વાળાને. બોલો તમે આપણા 1/20 પણ થઈને બતાવો. જુઓ હજુ પણ આપણે 700-800 માં બેઠા છીએ. માનું દૂધ પીધું છે તો આપણે અહીંયા આ ચાલે છે. માનું દૂધ પીધું છે તો ખબર નહીં, માનું દૂધ તો બધા પીવે છે, જાનવર પણ પીવે છે. માના દૂધમાં આપણે એટલી શું ખાસ વાત છે? કોઈ વાત નહીં. ચાલો સ્વિટ્ઝરલેન્ડ વાળાને માનું દૂધ પીધું છે તો આપણા AIQ ના 1/20 કરીને પણ બતાવી દો. એ વિચારા નહીં કરી શકે, એ સીધા લોકો છે, એ હારી જશે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઉપાડી લો.
સ્કૂલોમાંથી બાળકોને ડ્રોપ આઉટ રેટ ઉઠાવી લો, નદીઓના પ્રદૂષણની દર ઉપાડી લો અને સ્તર ઉઠાવડી લો. સરકારમાં ભ્રષ્ટાચારની રેન્ક ઉઠાવી લો. ટોપ 10 વિથ ગ્રેટ કન્સિસ્ટન્સી. લાજ આપણને પરંતુ નથી આવતી, ગુરુર નથી તૂટતો. અને હું આપણને કહી રહ્યો છું કે જ્યાં સુધી આપણો આ ખોખલો આત્મવિશ્વાસ નહીં તૂટશે ત્યાં સુધી રાષ્ટ્રીય સ્વાભિમાનના નામ પર આપણે બસ અતીતની ધૂળ પાકતા રહીશું. ત્યાં સુધી આપણા વર્તમાનમાં કોઈ પ્રગતિ નહીં થઈ શકે. દુનિયામાં સૌથી વધારે કુપોષિત બાળકો ક્યાં છે? ભારતમાં. આજે કુપોષિત બાળક છે આ નોબેલ પ્રાઇઝ લઈને આવશે શું? અને કુપોષિત એટલા માટે નથી કે દેશમાં પૈસા નથી, કુપોષિત એટલા માટે છે કારણ કે જે આપણી મધ્યયુગીન સામંતવાદી માનસિકતા છે, જેમાં આપણે બહુ જલ્દીથી કોઈ સામે પણ અંધભક્તિ કરી લઈએ છીએ, એ માનસિકતાઓ મોટા મોટા ધન શેઠ ઊભા કરી દીધા છે. સમસ્યા એ નથી કે રિસોર્સિસ નથી, સમસ્યા ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસની છે. અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોર્સિસ આર્થિક ઇકોનોમિક સમસ્યા નથી, એ સાંસ્કૃતિક સમસ્યા છે. કારણ કે આપણું ત્યાં જ ચાલી રહ્યું છે. એક હોય છે કે સર્વે સર્વા અને બાકી બધાનું કામ હોય છે કે એની સામે બધા આમ 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 ઊભી રહેવાનું, હીરો વર્શિપ. ભાગ્યવાદ આપણા અહીંયા ખૂબ ચાલે છે. હવે જે થશે તે જોયું જશે. ઉપરવાળાની મરજી વગર તો પાંદડું પણ નથી હલતું. કે એને બનાવી દો પોતાનો અધિનાયક અને માનો હિંમત કે તમારું જીવન તમારી પોતાની જવાબદારી છે, કે તમારા પોતાના પુરુષાર્થથી જ તમારી સ્થિતિનો, તમારી જિંદગી બદલશે. જ્યારે આપણા પોતાના પુરુષાર્થ કોઈ કિંમત જ નથી, કોઈ સન્માન જ નથી, તો એ પુરુષાર્થથી પછી જે હાંસલ થાય છે તે આપણને કેમ મળે?